નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી રોડ તૂટ્યા। દેડિયાપાડા જવાના મુખ્ય માર્ગનો પુલ તૂટી ગયો। પુલ ફરી વખત તૂટી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। પુલ તૂટી જતા 30 કિલોમીટરનો ફેરો કરવો પડશે। લોકો જોખમી રીતે નદી પસાર કરી રહ્યા છે। 2 વખત રિપેરિંગ માટે 65 લાખનો ખર્ચ પણ કરાયો હતો। તો નર્મદા જિલ્લાના રાજપીપળા દેડિયાપાડા જવાના મુખ્ય માર્ગ ઉપર યાલ ગામ પાસે આવેલ પુલ ફરી એક વખત તૂટી જતા રોજના 2 થી 3 હજાર જેટલા વાહન ચાલકોને 30 કિલોમીટર વધુ લાંબા થવું પડે છે। અવારનવાર તો બહુ તકલીફ પડી જાય। ડેડિયાપાડા સાગબારા કે રાજપીપળા જો હોય આ બાજુનો તે લોકો જાય કઈ રીતે, બહુ તકલીફ છે। જેમ બને તેમ જલ્દી સરકાર બનાવી દે તો સારું। ગયા વર્ષે બી તૂટી ગયું તો સરકાર ધ્યાન જ નહીં આપતું, એવું જ થાય ને। બનાવ્યું હતું પણ આવા ભોંગરા નાખીને એટલા પાણી વધારે આવે એટલે એમાં માતું નહીં। બધો આ જે કચરો એ ભરાઈ જાય એટલે પાણી બધું ઉપર જતું રહે, એટલે પાણી પશુ ભરાય એટલે એને લઈને જતું રહે। આજે એવું જ છે। આજે બી આજે ઉપરથી બધું લાકડા નામ તેમ ખેંચાયા અને અંદર ભરાઈ ગયા તો પાણી બધું ઉપર ભરાઈ ગયો એટલે આખો પુલ પાણી વધારે ભરાયું એટલે લઈને જતું રહ્યું। આ તો સાગબારાથી સેલાંબા ને આ બાજુ કેવડિયાથી અવારનવાર થયા રસ્તા પર, મેન રોડ છે। ભારે વરસાદના પગલે નર્મદા જિલ્લાના રાજપીપળા અને ડેડિયાપાડાને જોડતો આજે પુલનું ધોવાણ થયું છે। તમે જોઈ શકો છો કે આ પુલ પર જે વચ્ચેનો જે આખો પટ્ટો ધોવાઈ ગયો છે। સામેનો જે તરફ છે ડેડિયાપાડાનો વિસ્તાર છે અને આપણે જે જગ્યા ઊભા છે એ રાજપીપળા તરફનો વિસ્તાર છે। યાલ જે આ ગામ છે ભરૂચનો વિસ્તાર છે, પરંતુ આ રસ્તાનો ઉપયોગ નર્મદા જિલ્લાના લોકો કરે છે। તમે તસવીરમાં જોઈ શકો છો કે ભારે વરસાદના કારણે સમગ્ર નાળાનું એટલે કે જે 50 લાખના ખર્ચે બનેલા નાના પુલનું ધોવાણ થયું છે, જે બતાવે છે કે કામની ક્વોલિટી કેટલી ખરાબ હશે। સામે દ્રશ્યો જે બતાવીશ કે તમે જોઈ શકો છો કે જે પુરાણ કર્યું છે, જે પથ્થરો જે દેખાઈ રહ્યા છે, મોટા મોટા પથ્થર દેખાઈ રહ્યા છે, પરંતુ જે આ રીતનો નાળા બનાવવામાં આવે તેમાં જો મજબૂતાઈ નથી વાપરવાની, તમે જોઈ શકો છો કે પથ્થરો જાણે ગોઠવેલા હોય એ રીતનું છે અને એના જ કારણે કદાચ આ ધોવાણ થયું હોય એ તપાસનો વિષય છે। પરંતુ કહી શકાય કે 50 લાખના ખર્ચે જે આ બનેલું જે પુલ છે એનું ધોવાણ થતાં લોકોને 30 કિલોમીટરનો ફેરો પડશે। ત્યારે ખાસ કરીને જે આ વિસ્તાર છે આ વિસ્તારની અંદર મહત્તમ તરીકે આ જે વિસ્તાર રાજપીપળાથી ડેડિયાપાડા એટલે કે મહારાષ્ટ્રથી લઈને એ વિસ્તારના લોકો રાજપીપળા તરફ આવતા હોય છે, તેઓને હવે ભરૂચના નેત્રંગ તરફથી 30 કિલોમીટર વધારે ફરીને આવવું પડશે। ત્યારે ચોમાસાની અંદર જ આ ધોવાણ થતાં ગયા વર્ષે જેનું કામ થયું હતું, જેનો ધોવાણ થયો છે, જેને લઈને રાજનીતિ પણ શરૂ થઈ છે, પરંતુ બીજી તરફ જે પ્રજાને મુશ્કેલીઓ દૂર પણ કરે તે માટે કોઈ ઉપાય નક્કર થતા નથી, તે આ ઘટના પરથી દેખાય છે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ।